કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું છે અને એ શાસન દરમિયાન જે પણ અત્યારે આપણે હાલનો સિનારીઓ સમગ્ર દેશનો જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશીઓ હોય કે બીજા કોઈ પણ જગ્યાએથી કેટલાક અસામાજિક તત્વો જે ભારતમાં ઘૂસ્યા છે, એની શરૂઆત એમના સમયમાં થઈ હતી અને એના પરિણામે અસામાજિક પ્રવૃત્તિઓની સાથે આતંકવાદીઓને પનાહ આપવાવાળો જે વિષય એ વારંવાર એ ભારત સમક્ષ આવતો હતો ને ગુજરાતની અંદર પણ ચંડોળા તળાવની અંદર આવા બાંગ્લાદેશીઓનો વસવાટ અને એ વસવાટને અનુલક્ષી અને આ સમગ્ર કામગીરી થઈ છે અને ખૂબ સારી કામગીરી થઈ છે, બધાએ સરાહી પણ છે. આખા ગુજરાતમાં કોઈએ નથી કહ્યું, પરંતુ એમને આ ઓઠા હેઠળ લોકોના ગરીબોના નામ દઈ અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાવાળા લોકોને છાવરવાવાળી પ્રવૃત્તિ હજુ પણ કોંગ્રેસ નહીં મૂકે તો જેમ આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવાનું કામ અને આતંકવાદને જડમૂળથી સમાપ્ત કરવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ઉપાડ્યું છે. મારી તો એટલી જ વિનંતી છે, જે સારું કામ છે એને સ્વીકારી અને એને અનુમોદન આપવાનું કામ કરો, અને બાકી તો ગરીબોની ચિંતા કરવાવાળી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બેઠી છે.